તો વડોદરાથી સમાચાર સામે આવ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી પ્રાપ્ત થયા છે, જેમાં સોખડા સ્વામિનારાયણ મંદિરમાં આપઘાતનો કેસ સામે આવ્યો છે। તો બીજી તરફ ગુણાતીત ચરણદાસ સ્વામીના આપઘાતનો મામલો સામે આવ્યો છે। તો સ્વામીઓ સામે વધુ તપાસ માટે કોર્ટ દ્વારા મંજૂરી લેવામાં આવી છે। 2 વર્ષ બાદ મંજુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ફરિયાદી હસમુખ ત્રાગડિયા દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો સ્વામીઓ સામે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। તો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે, જેમાં 2 વર્ષ બાદ મંજુસર પોલીસ સ્ટેશનમાં આખરે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો પોલીસ કોર્ટ પાસે મંજૂરી માંગતા કોર્ટ દ્વારા મંજૂરી પણ આપવામાં આવી છે। તો સ્વામીઓને આપઘાતની જાણકારી હોવા છતાં પોલીસની વાત છુપાવી હોવાનો પણ ક્યાંક ને ક્યાંક આક્ષેપો કરવામાં આવ્યો છે। બીજી તરફ 2 વર્ષ બાદ મંજુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સમગ્ર મામલે પોલીસ દ્વારા ફરિયાદ થશે। ઊંડાણપૂર્વક આ મામલે તપાસ પણ કરવામાં આવશે। ગુણાતીત ચરણદાસ સ્વામીના આપઘાતનો મામલો સામે આવ્યો છે।